ખાણ ખનીજમાં અનેકો રજૂઆત કર્યા છતાં ખનન માફિયા બન્યા બિંદાસ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પ્રથમપુરા ગામમાં આવેલ કાયદેસર અને ગેરકાયદેસર રેતીની લીઝોમાં ચાલી રહેલું બેરોકટોક અને કોઈ હદ મર્યાદા વગર ઓવરલોડ તથા સરકારી અધિકારીઓની મિલીભગત વાળું બેફામ સમય મર્યાદા વગરનું રેતી ખનન। ત્યારે વડોદરા જિલ્લાના ખાણ ખનીજ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ વર્ષોથી ચાલી રહેલા આ ખનીજ ચોરીના ગોરખધંધાને કોઈ અસર થતી નથી। એક બાજુ મહીસાગર નદીને માતાજીનું બિરુદ આપેલું છે તો બીજી બાજુ આ ખનીજ માફિયાઓમાં વાપે વેક્યુમ મશીન દ્વારા બેરોકટોક પોતાના મર્યાદિત લીઝના માપ બહારથી રેતી ખેંચીને હાલ પોતાનો ગોરખધંધો ચલાવી રહ્યા છે। અને આ વેક્યુમ પ્રેશરમાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર, નટવરનગર, ભૈદવા, ભાદરવા તથા પ્રથમપુરા ગામના વિસ્તારને લગતી જગ્યાઓ પરથી રેતી સાથોસાથ પાણીના અન્ય જીવો પણ જીવ ગુમાવી રહ્યા હોવાના સાથે સાથે કેટલાય વ્યક્તિઓના પણ જીવ હાલ ચાલી રહેલા બેફામ સ્પીડથી ડમ્પરો દ્વારા લેવાઈ રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લા આરટીઓ દ્વારા પણ ઓવરલોડ ભરી જતી ગાડીઓ ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી વિના આંખ આડા કાન કરી દેવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। વધુમાં આ જ રીતે ખનન માફિયાઓ રેતી ઉલેચવી નાખવાના કારણે ઘણી જગ્યાઓમાં મોટા ખાડાઓ પણ પડી જવા પામ્યા છે। સાથે સાથે વધારે રેતી ઉલેચવા જવા માટે જે હદ બહારની રેતી વેક્યુમ વાળા મશીનથી તથા હાલ લોડિંગ નાવડીઓમાંથી ભરીને પોતાના લીઝ ઉપર નાખવામાં આવેલી છે। ત્યારે આણંદ જિલ્લાના ખાનપુર, પ્રતાપપુરા વિસ્તારમાં આવું વધારે પડતું જોવા મળી રહ્યું છે। લીઝોની મંજૂરી આપી દેવાય છે પણ એ પટમાં રેતી ન હોવાના કારણે વડોદરા જિલ્લાની હદ વિસ્તારમાંથી લોડિંગ નાવડીમાં રેતી ભરીને ખાનપુર ખાતે આવેલ જે તે લીઝ ધારકને રોયલ્ટી વગર પહોંચાડી આપવામાં આવે છે। આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકો જે અહીં મહીસાગર નદીના પટમાં શાકભાજીની ખેતી કરીને આખા વર્ષનો રોટલો રડી ખાતા હતા તેવા ગરીબ માણસોનો રોટલો પણ આ ખનીજ માફિયાઓના કારણે છીનવાઈ ગયો છે। અને સમયાંતરે વાર તહેવારે મહીસાગર નદીએ નહાવા આવતા શ્રદ્ધાળુઓ પણ નદીમાં પાણી દેવામાં આવેલા ઊંડા ખાડાઓમાં ડૂબી જવાના કિસ્સા પણ બની ચૂકેલા છે। અને શ્રદ્ધાળુઓ પણ મહીસાગર નદીના આવા પટમાં આવવાના નહીવત થઈ જવા પામ્યા છે। તેવામાં તાજેતરમાં આ બધી જાણકારીઓથી વાકેફ આ સરકારી બાબુઓ જે પ્રજા અને પ્રેસની અનેક દલીલોને સાંભળવા છતાં ઘોર નિંદરમાં સૂઈ રહી દેખાડો કરવા રેડ કરીને પ્રજાને ભરમાવાનું ક્યારે બંધ કરશે? અને રેડ કરતા બાબુઓ જાણે રેડની જાણ આવતા પહેલા જ કરી દેવામાં આવતી હોય તેમ લીઝનો સામાન, વાહનો સગે વગે કરીને ઓપરેટરો નાસી જતા હોય છે। હવે આ બધી ગેરરીતિઓમાંથી આ નીચલી કક્ષાના બાબુઓ મહીસાગર માને ઉગાડશે કે ઉપલી કક્ષાના ઉચ્ચ હોદ્દેદારો તે તો આવનારા સમય જ બતાવશે। પ્રથમપુરા, જાલમપુરા, ખાડી, ભાદરવા, નટવરનગર, રંજીતનગર આજે રેતીનું એટલું બધું ખનન થઈ રહ્યું છે। બેફામ રાત દિવસ ગાડીઓ એટલી ઓવરલોડ ભરીને જાય છે જાહેર રસ્તા ઉપર। ડ્રાઈવરો બેફામ ગાડીઓ હંકારી રહ્યા છે, ધ્યાન આપતા નથી। રાહતદારી જે આવતા જતા હોય એમની પર કેટલી વાર એક્સિડન્ટો થયા છે। ભાદરવા સ્કૂલ છે, અમારા પ્રથમપુરાથી જે બાળકો ચાલતા આવે છે પણ રાત દિવસ એટલા બધા સાધનો ચાલી રહ્યા છે કે એની કોઈ હદ નથી। વારંવાર આપણે આરટીઓને જાણ કરી છે, ખાણ ખનીજને જાણ કરી છે પણ ખબર નહીં। એ લોકો આવે છે, આવીને ખાલી આવે એટલે અહીંયા ખબર નહીં એમની ખબર પડી જતી હશે આ લીઝવાળાને કે એ લોકો આવવાના હોય એટલે ગાડીઓ બંધ થઈ જાય ને જેવા એ લોકો આવીને નીકળે એટલે પાછી ચાલુ થઈ જાય છે। હવે લીગલી છે અનલીગલી છે લીઝો એ અમને ખબર નથી। તો સરકારની અમારે એક રજૂઆત છે કે આ જે 2 નંબરની અંદર જે ખાણ ખનીજ ચાલી રહ્યું છે ઓવરલોડ રેતી ભરીને એને બંધ કરાવો। કારણ કે હવે 3-4 દિવસ ઉપર એક એક્સિડન્ટ થયો હતો તો સારું થયું કે એક ભાઈ ડમ્પર જોઈ ગયો અને કૂદી પડ્યો, આખું બાઇક ડમ્પર નીચે આવી ગયું। એના પહેલાં એવા કેટલાય એક્સિડન્ટો થયા છે ને મોતને ભેટ્યા છે। મહીસાગરની અંદર કેટલાય ડૂબીને મર્યા છે। અત્યારે એટલી ઊંડી કરી નાખી છે કે અમારા જો પ્રથમપુરાની અંદર બાળકો દર ઉનાળામાં નહાવા જતા હતા, અત્યારે પોઝિશન નથી રહી। જે ઘૂંટણ સુધી પાણી હતું એની જગ્યાએ અત્યારે 2-2 હાથ જેટલા પાણી કરી દીધા। એટલું વેક્યુમ નાવડીઓ મૂકીને એટલી રેતી ખેંચી રહ્યા છે આ લોકો। રાત દિવસ એટલું બધું ખનન ચાલી રહ્યું છે કે એની કોઈ હદ નથી। અને એમને ચલો લીગલી કે અનલીગલી એમને કદાચ બ્લોક મળ્યા હોય તો એમની હદમાં હોય પણ આ તો એમની હદ છોડીને નાવડીઓ મૂકી રહ્યા છે। વેક્યુમ પ્રેશરથી એટલું બધું રેતી ખેંચી રહ્યા છે કે એની કોઈ હદ નથી। અને અમારું પાછું એક માનું રૂપ આપેલું છે મહીસાગર। અને અમારા પ્રથમપુરાની સામે તો મહીસાગર લગ્ન ચોરી છે કે જે એક ધામ છે કે જે કેટલી પબ્લિક દર રવિવારે અને તહેવારો હોય ત્યારે આવતી હોય છે પણ આ લોકો એટલો બધું વિનાશ કરી નાખ્યો છે કે એની કોઈ હદ નથી। બિચારા અમારે દર સાલ શાકભાજી કરવા માટે રાજકોટથી જે બધા ગરીબ લોકો આવતા હતા એમનું પણ કશું રવા નહીં દીધું। એમણે પણ લડીને ભગાડી રહ્યા છે આ લોકો મારીને। તો ખબર નહીં કે હવે તંત્ર ક્યારે જાગશે।
ખાડી, પ્રથમપુરા, ભાદરવા અને જે વિશેષ વાત જે તમને કહેવા જઈ રહ્યો છું કે ખાનપુર ને પ્રતાપપુરની અંદર જે આપણે ટૂંક સમયની અંદર લીઝો રિન્યૂ થઈ છે. હવે ઘણા ટાઈમથી ત્યાં રેતી છે જ નહીં, તો રિન્યૂ કઈ રીતે થઈ? અને ચલો રિન્યૂ તો થઈ, પણ જે આણંદ તાલુકાની અંદર જે મંજૂર થઈ છે પણ ત્યાં રેતી નથી, તો શું છે એક સામેવાળા બરોડા જિલ્લાની હદમાં મોટી નાવડીઓ વેક્યુમ પ્રેશરથી ખેંચીને બરોડા જિલ્લાની હદમાંથી વેક્યુમ પ્રેશરથી ખેંચીને એ સામે પાર લઈ જાય છે. તો શું આ બરોડા જિલ્લા ખાન ખનીજને રોયલ્ટીનો હક નથી? શું આ ધ્યાન નહીં આપતી હોય ખાન ખનીજ? કહેવાનો મતલબ એ છે કે સામે રેતી નથી તો કઈ રીતે આ લોકોએ લીઝ મંજૂર કરી, અને મંજૂર કરી તો બરોડા જિલ્લાની હદમાંથી મોટી મોટી વેક્યુમ પ્રેશરની જે પાઇપો નાખીને બરોડા જિલ્લાની હદમાંથી લઈને સામે પાર લઈ જાય છે. તો આ ખાન ખનીજને દેખાતું નહીં હોય? એમને કંઈ રોયલ્ટીનો હક નથી બરોડા જિલ્લાને? આપનું નામ? મારું નામ પટેલ વિજયકુમાર જગદીશભાઈ પટેલ, સર્વ સમાજ સેના બરોડા તાલુકો કાર્યકારી પ્રમુખ.